ઓફિસ ગોતા ગોતા ભાઈ બધું રખડી લીધું છે. ચિત્રા દેસાઈનગર કોકને ફોન કરે, કોને ખબર કોને ફોન કરે. તો મિત્રો અત્યારે આપણે બોલધળોના નાકે સેવી અને ખબર પડી કે અહીંયા સાઈનાથ એક હોટલ છે, એની આજુબાજુ ચક છે. તો આપણે જાવી અહીંયા છે ખબર પડે. આ જો ભાઈ આ સાઈનાથ ગાર્ડન રેસ્ટોરન્ટ તો આવી ગયા. તો ફાઇનલી મિત્રો અત્યારે કોકને ફોન કર્યો અને મળી ગયું છે. અહીંયા જવાનું કીધું આપણે ગયા વેલ કેર. તો ઉપર જાય પછી તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે વેલ કેર. આખું લખ્યું બહુ વાંચતા નથી આવડતું. ગાડી 10 ફેલ છે પણ 18 પૂરા નથી. તો મિત્રો વાત થઈ ગઈ, તમને અંદર ખબર જ છે. આપણે નીકળી ગયા હવે ઘર તરફ જવા. તો મિત્રો ઘરે જતા હતા અને ચેન ઉતરી ગઈ છે, ઊભી ઘોડી ચડાવી પડશે. માલ સામાન બધું આમાં જ છે, હારે જ રાખવો પડે. કારે ચેન ઉતરી જાય કોને ખબર. શું કેવું પકડ બધું આમાં અંદર છે જ તે. મિત્રો પાછા ડખા થઈ જાય ને પંખો થાવ નીકળી ગયો છે. હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત છે નવા વિડીયોની અંદર. આ વખતે તમે અંદર મજામાં જશો ને મજામાં જવાનું છે. તો ફરી એકવાર નવો વ્લોગ લઈને આવી ગયો છું. અને ભાઈ અત્યારે વાગી રહ્યા છે સવારના એટલે લગભગ 9:30 વાગી રહ્યા છે. અને ભાઈ 3 દિવસ છે ખુલ્લી રજા નિશાળે અને 3 દી ફૂલ મોજ કરવાની છે. પણ એની સાથે 2-3 મિની વ્લોગ બનાવવાના છે, 2-3 કોમેડી વિડીયો અને 1-2 યુટ્યુબના વ્લોગ. અને ભાઈ એવું લાગે તો ગેમિંગ વિડીયો બનાવવાના છે. મારો વિચાર છે ને એવી ગેમિંગ ચેનલ ઓપન કરવાની. તો તમારું આની વિશે શું કહેવું છે મને ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો. તો વધારે બકવાસ નથી કરવો, તો કન્ટિન્યુ તમે બધા વ્લોગની અંદર જોડાયા રહો. તો મિત્રો અત્યારે આપણા ભાઈબંધનો ફોન આવ્યો હતો અને એ ભાઈબંધે કીધું કે આપણે રેલવેની ઓફિસે જવાનું છે, કંઈક કામ હોય તો એની વિશે પૂછવા જવાનું છે. તો તમને બધાને મળીએ આમ રેલવે બાજુ જઈને, કારણ કે રેલવેની ઓફિસ હજી વાળી નથી. આપણે કોકને પૂછશું અથવા ગૂગલ મેપનો સહારો લઈશું. તો જોડાયા રહો આજના વ્લોગની અંદર. ઓફિસ ગોતા ગોતા ભાઈ બધું રખડી લીધું છે. ચિત્રા દેસાઈનગર કોકને ફોન કરે, કોને ખબર કોને ફોન કરે. અહીંયા જો ભાઈ એમ્બ્યુલન્સ નીકળી અત્યારે, ભગવાન કરે એમાં કોઈ બી હોય ને સારું થઈ જાય. અત્યારે તો લગભગ કોઈ લાગતું નથી. અને ભાઈ હવે રેલવેની ઓફિસ મળી જાય તો સારું. કામના રખડવી છીએ. પહેલાં આપણે એક અહીંયા છે ને અહીંયા રેલવેનું દવાખાનું છે, જો બતાતું હોય તો રેલવે ઓફિસ એવું લખ્યું છે નહીં, રેલવે હોસ્પિટલ કેન્ટીન લખ્યું છે. તો કન્ટિન્યુ તમે બધા બ્લોગમાં બન્યા રહેજો. અને સવારમાં હજી નાયો નથી અને ચડ્ડો પહેરીને વિયાયો. કોઈ દેવાજભાઈના ફેન હોય તો દેવાજભાઈનો ડાયલોગ કોમેન્ટ કરતા નહીં. અત્યારે ભાઈ દેસાઈનગર નહીં, દેસાઈનગર પેટ્રોલ પંપ તો આગળ છે, આજે નહીં બતાતું હોય. અત્યારે અમે દેસાઈનગર પેટ્રોલ પંપની આગળ ઊભા છે અને અહીંથી ફૂલ વાહન અત્યારે નીકળે છે. તો ફટાફટ કન્ટિન્યુ જોતા રહો તમે બધા વ્લોગ. તો મિત્રો અત્યારે આપણે બોલધળોના નાકે સેવી અને ખબર પડી કે અહીંયા સાઈનાથ એક હોટલ છે, એની આજુબાજુ ચક છે. તો આપણે જાવી અહીંયા છે ખબર પડે. આ જો ભાઈ આ સાઈનાથ ગાર્ડન રેસ્ટોરન્ટ તો આવી ગયા, બટ હવે કયા છે એ નથી ખબર. કોકને પૂછને ખબર હોય કદાચ કયા. તો ફાઇનલી મિત્રો અત્યારે કોકને ફોન કર્યો અને મળી ગયું છે. અહીંયા જવાનું કીધું આપણે ગયા વેલ કેર. તો ઉપર જાય પછી ખબર પડે હવે આપણે. તો મિત્રો અત્યારે પહોંચી ગયા છે આપણે વેલ કેર. આખું લખ્યું બહુ વાંચતા નથી આવડતું. વેલ કેર મેનેજમેન્ટ પીવીટી એલટીડી. ફાઇનલી મિત્રો વાત થઈ ગઈ છે અને એમ કીધું કે 18 વર્ષ પૂરું થાય પછી આવજો. અને 10 પાસ ભાઈબંધ 10 પાસ લગભગ છે અને 18 પૂરા છે. અને આડી 10 ફેલ છે પણ 18 પૂરા નથી. તો કન્ટિન્યુ જોડાઈ રહ્યો વ્લોગની અંદર. મિત્રો વાત થઈ ગઈ, તમને અંદર ખબર જ છે. આપણે નીકળી ગયા હવે ઘર તરફ જવા માટે. ફટાફટ હવે આપણે નીકળીએ ઘરે. તો મિત્રો ઘરે જતા હતા અને ચેન ઉતરી ગઈ છે, ઊભી ઘોડી ચડાવી પડશે. હવે ચેન ચલાવતા આવડતું હોય તો ઠીક છે, બાકી માલ સામાન બધું આમાં જ છે, હારે જ રાખવો પડે. કારે ચેન ઉતરી જાય કોને ખબર. શું કેવું
પકડ બધું આમાં અંદર છે જ તે ફૂલ તૈયારી છે. હવે ભાઈબંધ થોડુંક ગેરેજનું કામ કરે છે. હા જો જરીક બતાતો ચેન ઉતરી ગઈ, ચડી ગઈ. મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે અને હવારમાં ગાડી કઈ ધોળા કરાયા છે. એક તો માંડ રેલવેની ઓફિસ જળી, એમાં પછી ચેન ઉતરી ગઈ, ચેન ઉતરી પછી પંખો નીકળી ગયો, હવારમાં તડકો લાગી ગયો, હાવ થાકી ગયા. તો ફટાફટ આપણે નાઈન ધોઈને ફ્રેશ થઈ જઈએ અને આવ્યો એટલે હાવ થાકી ગયો. પહેલાં તો ઠંડુ પાણી પીધું, પંખો ચાલુ કરીને રૂમમાં આવીને થોડીક તો આડા પડખે પડી જવું. તો તમને બધાને નાઈન ધોઈને તૈયાર થઈ જઈએ, પછી મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે નાઈન ધોઈને થઈ જશે તૈયાર અને મસ્ત મજાનું જમી કાઢવી લીધું છે અને હવે બનાવવો છે કોમેડી વિડીયો. તો તમે બધા કન્ટિન્યુ બનાવી રહેજો આજના વિડીયોની અંદર. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાની કોમેડી વિડીયો બનાવી નાખ્યો છે અને એડિટિંગ પણ કરી નાખ્યો છે, અપલોડ પણ કરી નાખ્યો છે. તમારે અંદર જોવો હોય તો આ ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર જઈને જોઈ આવો. બાકી આજના બ્લોગમાં કંઈ ખાસ હતું નહીં, તો મજા આવી તો સબસ્ક્રાઇબ કરી નાખો, કારણ કે તમારો ભાઈ ડેઈલી વ્લોગ બનાવે છે, ડેઈલી મિની વ્લોગ બનાવે છે, ડેઈલી કોમેડી વિડીયો બનાવે છે અને એની સાથે સાથે નિશાળે પણ જાય છે. બાકી તો ટાટા બાય બાય ગુડ બાય, જય શ્રી રામ.